સુરતના અમરોલી કોસાડ આવાસમાં જુગારધામના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગારધામ રેડ કરી દાવ પર લાગેલા રોકડ રૂપિયા 47,360 કબજે કર્યા. સાથે 18 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 78,000 સાથે 7 વાહનો કિંમત રૂપિયા 2,45,000 સાથે વિવિધ મુદ્દામાલ રૂપિયા 3,000 મળી કુલ 3,73,360 નો મુદ્દામાલ કબજે કરતા અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોંપો પડી ગયો હતો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપેમારો કરી 23 આરોપીને ઘટના સ્થળ પરથી ઝડપી પાડી સ્થાનિક અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓ મિર્ઝા જફર બેગ, મોહમ્મદ બેગ લેખક રહેઠાણ ઉધના પાર્ક લિંબાયત, જગદીશભાઈ પોપટભાઈ અમરેલિયા રહેઠાણ કામરેજ સુરત, રવિન્દ્ર પાંડુરંગ નાગપુરે રહેઠાણ સયાન મહાવીરનગર સુરત, પ્રવીણભાઈ ભગવાનનગર પરમાર રહેઠાણ સ્ટાર ગાર્ડન છાપરાભાટા સુરત, ભગુભાઈ નાનુભાઈ ગામિત રહેઠાણ અમરોલી આવાસ, સંજયભાઈ મફતલાલ પટેલ રહેઠાણ કતારગામ સુરત, સલીમ કાસિમ રહેઠાણ મોટા વરાછા, જિગ્નેશભાઈ જગદીશભાઈ લિંબાચિયા રહેઠાણ અમરોલી કોસાડ આવાસ, મુકેશભાઈ કેશવભાઈ પરમાર રહેઠાણ ભાગલ ચોક સુરત, સાગરભાઈ ચીકાભાઈ મકવાણા રહેઠાણ કતારગામ સુરત, મધુભાઈ ભાવસિંહ પટેલ રહેઠાણ મોટા વરાછા, નરસિંહભાઈ બચુભાઈ રાજપૂત રહેઠાણ કાપોદ્રા, નીલેશભાઈ ગોવિંદભાઈ બારિયા રહેઠાણ કરજણ લેખક, સુનિલ કેશવ ભગત રહેઠાણ અમરોલી આવાસ, જફર બેગ, રુસ્તમ બેગ મિર્ઝા રહેઠાણ કોસાડ આવાસ અમરોલી, જીતેન્દ્ર શંકર શરપડ રહેઠાણ અમરોલી આવાસ, રાજીવ સલીમ શાહ રહેઠાણ કોસાડ આવાસ, નીતિન દામજી ચાંગાણી રહેઠાણ અંગુર પાર્ક વરાછા, બિપિનભાઈ ખીમજીભાઈ ચીકાણી રહેઠાણ વરાછા સુરત, રાજુભાઈ મગનભાઈ રાઠોડ રહેઠાણ અમરોલી સુરત, વજુભાઈ ખોડાભાઈ દેવાણી રહેઠાણ વરાછા શ્યામ પાર્ક સુરત, રસિકભાઈ બચુભાઈ દેવી પૂજક લેખક રહેઠાણ અમરોલી સુરત, સંતોષ ગોપાલ હુબડે રહેઠાણ છાપરાભાઠા અમરોલી સુરતને પકડી પાડી. આરોપી 1 સલીમ કરીમ શાહ મુખ્ય આરોપી રહેઠાણ H2 132B08 કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને વોન્ટેડ જાહેર કર્યો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HV તડવી સાહેબની આગેવાનીમાં ક્વોલિટી કેસ દાખલ કરી આરોપીઓને અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.